તો રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગના 2 દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે અને તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। મહાનગરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। हमारी साथ जोड़ाया है हमारा एसोसिएट एडिटर अरुण शाह। तमनी साथे सीधी बात करिए। अरुण, 2 दिवस में वरसादનું આગમન ગુજરાતમાં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કયા કયા વિસ્તારોમાં શરૂઆતના તબક્કામાં વરસાદ જોવા મળશે? દીપાલી, કેરળથી ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ને એ આગળ વધી રહ્યું છે। હાલના તબક્કે જો વાત કરીએ તો કુદરતી રીતે 2 સિસ્ટમનું સર્જન અત્યારે થયું છે। એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે વાતાવરણ છે એ પલટો રહેલું છે, તેમજ તદુપરાંત તે રીતે સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયું છે તેના કારણે વાતાવરણમાં પલટો રહેલો છે। જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ખાસ કરીને સવારે જોઈએ અને સાંજે જોઈએ તો જે ઠંડકવાળું વાતાવરણ રહે છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ રીતે બપોરનો જે સમય હોય છે એ ઉકળાટ અને તાપમાન વધારે પ્રમાણમાં રહે છે તેવો અનુભવ થઈ રહ્યો છે। પરંતુ આગામી સમયમાં જે આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં જે 2 સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ થાય એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જો તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો તાપમાનમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે। અમદાવાદનું જો તાપમાન જોઈએ તો અમદાવાદમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન રહેવા પામ્યું છે। એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ સમગ્ર રાજ્યમાં જો સૌથી વધુ ગરમ શહેરની દ્રષ્ટિએ જોઈએ તો ભાવનગરમાં ઉકળાટનો અનુભવ લોકો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે અને એની જે ગરમીનું તાપમાન છે એ 42 ડિગ્રી કરતાં પણ વધુ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। એટલે કહી શકાય કે બપોરના સમયે તાપમાન વધારે રહે છે, એટલે કે લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ સવારે અને સાંજે જે રીતે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે અને વાતાવરણમાં પવન સાથે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે। એટલે આગામી સમયમાં હવે ટૂંક સમયમાં વરસાદ થશે અને ચોક્કસ રીતે જે ચોમાસાની આગાહીના સંદર્ભમાં જો વાત કરીએ તો આગામી સપ્તાહમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થાય એ પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે 16મી જૂન આસપાસ વરસાદ થાય અને ત્યાર પછી ચોમાસું વિધિવત રીતે શરૂ થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી અરુણ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 2 દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે।